રહ્યા છો વડોદરા 24 હર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ખોટા આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સના આધારે ફોર વ્હીલ ભાડે મેળવી ઠગાઈ કરવાના ગુના તથા ઘરફોડ અને વાહન ચોરીનો ગુનો આચરનાર ઇસમને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. ખોટા આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સના આધારે ફોર વ્હીલ ભાડે મેળવી ઠગાઈ કરવાના ગુના તથા ઘરફોડ અને વાહન ચોરીનો ગુનો આચરનાર ઇસમને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. હરણી પોલીસ સ્ટેશનમાં તારીખ 26/3/2024ના રોજ ફરિયાદીશ્રીએ ફરિયાદ આપેલ કે આ કામના ફરિયાદી ફોર વ્હીલ ગાડી સેલ્ફ ડ્રાઇવિંગની ઓફિસમાં નોકરી કરતા હોય. ગઈ તારીખ 6/3/2024ના રોજ એક અજાણ્યો ઇસમ ફરિયાદીની ઓફિસે આવી 15 દિવસ માટે સેલ્ફ ડ્રાઇવિંગ માટે ગાડીની જરૂર હોવાનું જણાવી ફરિયાદી પાસેની ટોયોટો અર્બન ક્રુઝર ફોર વ્હીલ કાર કિંમત ₹5,50,000ની અજાણ્યા આરોપીએ ભાડા લઈ જવા પસંદ કરી. આરોપીએ ઓળખ અંગેના આધાર પુરાવા તરીકે ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ તથા મોબાઈલ નંબર આપી ફરિયાદીનો વિશ્વાસ કેળવી કારનું 2 દિવસનું ભાડું ચૂકવી 2 દિવસ બાદ બીજા નાણાં ચૂકવી આપવાનું જણાવી ફોર વ્હીલ કાર મેળવી લઈ જઈ બાદ ફરિયાદીએ 2 દિવસ બાદ આરોપીને વારંવાર ફોન કરતા આરોપીએ ફોન બંધ કરી ફોર વ્હીલ કારનું GPS બંધ કરી તેમજ ફરિયાદીને આરોપીએ આપેલ ઓળખના દસ્તાવેજી પુરાવા તપાસ કરાવતા બનાવટી હોવાનું જણાઈ આવેલાનું અને ફરિયાદીની ફરિયાદના આધારે હરણી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 119603 62 40 110 24 ઇપિકો કલમ 406 419 420 465 467 468 471 અન્વયે ગુનો રજીસ્ટર થયેલ. ઉપરોક્ત ઠગાઈના અનડિટેક્ટ ગુનામાં સંડોવાયેલ આરોપીને સત્વરે શોધી કાઢવાની માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબના તરફથી મળેલ સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ.એ. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકર્મીઓની ટીમો આ ગુનામાં સંડોવાયેલ ઇસમોની શોધમાં સતત કાર્યશીલ રહેલ. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવરનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.પી. ચૌહાણ તથા સ્ટાફના માણસોએ ઉપરોક્ત ઠગાઈના અનડિટેક્ટ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અંગે ટેકનિકલ હ્યુમન સોર્સિસના આધારિત સતત કરેલ તપાસ દરમિયાન આ ગુનામાં ઇસમ નામે સાહિલ સાજીદ અલી શેખ ઉંમર વર્ષ 24 રહે ગંગાબાઈ કબ્રસ્તાન પ્રતાપનગર વડોદરાની સંડોવણી જણાઈ આવેલ અને સદર ઇસમને ક્રાઇમ બ્રાન્ચની ટીમે માંજલપુર તુલસીધામ 4 રસ્તા ખાતેથી શોધી કાઢી સદર ઇસમની પૂછપરછ તથા સદર ઇસમ અંગેની ખાતરી તપાસ દરમિયાન આ ઇસમ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઉપરોક્ત ઠગાઈના ગુનામાં સાગરીત સાથે સંડોવાયેલ હોવાનું તેમજ ઘરફોડ ચોરીની ગેંગ સાથે મળી ઘાંઘરેટિયા ખાતેથી મારુતિ ઇકો ગાડીની ચોરી કરી આ ફોર વ્હીલ ગાડીનો ઉપયોગ કરી સુલતાનપુર ખાતે બંધ દુકાનમાં ઘરફોડ ચોરીનો ગુનો આચરેલ હોય. આ અંગે મકરપુરા અને વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના તેમજ રાત્રે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો હોવાની હકીકત જણાઈ આવતા આ અંગે હરણી, વાડી અને મકરપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી હરણી પોલીસ સ્ટેશનને આગળની તપાસ માટે સોંપવામાં આવેલ છે. સાહિલ સાજીદ અલી શેખ ઉંમર વર્ષ 24 રહે ગંગાબાઈ કબ્રસ્તાન પ્રતાપનગર વડોદરા. પકડાયેલા આરોપી સાહિલ સાજીદ અલી શેખ અગાઉ 3 વખત પ્રોહિબિશનના ગુનામાં તેમજ મારામારીનો એક ગુનો મળી કુલ 4 ગુનામાં પકડાયેલ છે.